જય હિન્દ, જય ભારત, જય માતાજી। આજે જે મામલો મેદાને ચડેલો છે તેવા ફેમસ કલાકાર અને એક્ટર ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની, જેને દેશ દુનિયામાં મદદના એક અર્થમાં ડંકો ઉગાડી દીધેલો છે, તેનો વિરોધ આપણા જ ગુજરાતની બે બહેનો કરી રહી છે। અને એ બે બહેનો કેટલી ઇજ્જતદાર છે એ તો બધા દુનિયા આખી જાણે છે। તો જ્યારે વિરોધ કરવાનો હતો આ બહેનોને, તો ખજૂરભાઈ હારે જેને કામ કર્યું ત્યારે આ બહેનોને જે પણ એના ખરાબ કામના લીધે વિરોધ કરવાનો હતો ત્યારે વિરોધ કરવાનો હતો। આજે ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની ગરીબ માણસોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને લોકોને મદદ કરે છે અને અત્યારે દેશ દુનિયામાં તેનો ડંકો વાગે છે। તેમને કરિયર બનાવ્યું છે પોતાની મહેનતે। અને આ બેન, જે આ બે બહેનો છે, આપણી ઇજ્જતદાર બહેનો છે, અત્યારે એની ઉપર આક્ષેપો નાખે છે કે ખજૂરભાઈના મેરેજ થઈ ગયેલા હતા, ખજૂરભાઈ બીજી છોકરી સાથે અડપલા અને કંઈક વ્યભિચાર આવું બધું એને કીધેલું છે। તો અત્યારે આ બહેનો બહાર આવ્યા છે, તો આ 5-5, 6-6 વર્ષથી આ બહેનો ક્યાં ગયા હતા? અને એવા તો શું સબૂત ભેગા કરતા હતા કે સબૂત ભેગા કરવામાં એને 5 વર્ષનો કે 6 વર્ષનો ટાઈમ લાગ્યો। તો અત્યારે જે ખજૂરભાઈને જે પાડવાનું ષડયંત્ર ચાલુ છે, ખજૂરભાઈ વિશે જે કાંઈ પણ અત્યારે ફરિયાદ કરવાનું કહે છે, ધમકી દે છે, તો ખજૂરભાઈને એક જ અમારો દિલથી સપોર્ટ છે કે તમે આગળ વધો। અને આવા તો ખહુરિયા બોલ્યા કરે, પણ કહેવાનો મતલબ એવો છે કે જો આ બહેનો સાચા હતા તો 5-6 વર્ષથી ક્યાં ગયા હતા? અને 5-6 વર્ષથી જ્યારે ફેમસ નહોતા એ ટાઈમે આ બહેનો તો એની સાથે કામ કરતા હતા અને એની સાથે ગેરવર્તન થયું હોય કે કાંઈ પણ ખોટું થયું હોય તો પછી આ 5-6 વર્ષમાં બેને કોઈની આગળ ફરિયાદ કે કમ્પ્લેન કે કોઈને મેસેજ કેમ ન કર્યા? પણ આજે ખજૂરભાઈ જ્યારે ટોપ લેવલના કલાકાર ગુજરાતના થઈ ગયા છે અને ટોપ લેવલની જે મદદ કરે છે, સેવાઓ કરે છે, એને અનુસંધાને અને એને પાછા પાડવા માટે આ 2-3 બહેનો અત્યારે જાગી ઉઠી છે। અને એને એવું છે કે હું બદનામ કરીશ તો આપણે જે સ્ત્રી પ્રધાન દેશ આપણે ભારત દેશ છે એની આડમાં કોઈ મોટા માણસને કે કોઈ સારા માણસને કે કોઈ સેવાભાવી વ્યક્તિને પાછા પાડી દઈશું તો એ ખોટું થશે। આજે ગમે તે હોય પણ નાનાથી નાનો માણસ કે મોટો માણસ કે બાળકોમાં ખજૂરભાઈનું સ્થાન એક ભગવાન તરીકે છે અને ભગવાન તરીકે રહેશે। અને ખજૂરભાઈને એટલું કહેવાનું કે તમે આગળ વધો, અમે તમારી સાથે બધા છીએ। અને જે કાંઈ આક્ષેપો છે તે તો કાયદાનું કામ કરશે, જ્યારે થાય ત્યારે જોઈ લઈશું। પણ અત્યારે જે તમે સેવાનું કાર્ય કરો છો અને જે તમારી પ્રવૃત્તિ છે તમે ચાલુ રાખો અને એના માટે કાંઈ પણ કરવું પડે તો અમે બધા તમારામાં સપોર્ટ કરીશું અને આખું ગુજરાત તમારા સપોર્ટમાં છે। બાકી એ તો દેશની દુનિયાની તો તમને ખબર જ છે। બાકી તમે આગળ વધો, એમાં કંઈ ડરવાની જરૂર નથી। અને આ જે બેન ઇજ્જતદાર બહેનો છે એને પણ કહેવાનું કે તમે 5 વર્ષ સુધી બહાર ન આવ્યા અને તમે અવારનવાર તમે ટ્રસ્ટમાં રહેતા હતા, છતાં તમને અત્યારે કંઈ પૈસાનો પ્રોબ્લેમ થયું હોય કે કંઈ પણ નામને લઈને કંઈ પ્રોબ્લેમ થયું હોય એવું અમને લાગે છે। તો તમને કંઈ તમારી સાથે કંઈ પણ થયું હોય, ગલત કામ થયું હોય કે તમને કંઈ શોષણ થયું હોય તો એ જ ટાઈમે તમારે કમ્પ્લેન કરવાની હતી, લોકો સુધી પહોંચાડવાનું હતું। અને વિડીયોમાં તો તમે ફેમસ છો, ટિકટોકમાં તમે ફેમસ હતા, આજે ઇન્સ્ટાગ્રામમાં તમે ફેમસ છો, ફેસબુકમાં ફેમસ છો અને યુટ્યુબમાં તમે ફેમસ છો। તો જ્યારે તમારે જે તે સમયે તમે આ બનાવ બન્યા ત્યારે તમે કેમ મોઢું ના ખોલ્યું? અત્યારે તમારે કંઈ પણ લેવડ દેવડને લઈને કાંઈ પણ મામલો બન્યો હોય અને કાંઈ પણ તમારા જે કાંઈ મનસૂબા છે એ ખજૂરભાઈએ પૂરા ના કર્યા હોય એના લીધે તમારે કંઈ પણ વાંધો પીડ્યો હોય એવું અમને જણાય છે। તો અમે અત્યારે દર્શકોને એટલું જણાવીએ છીએ કે આ બહેનોની અફવાઓમાં આવવું નહીં
અને આ બહેનો અત્યારે કંઈ પણ કમ્પ્લેન કરે છે તો એ ખોટી છે, અને એને કરવાનું હતું જે તે સમયે જેનો બનાવ બન્યો હતો ત્યારે કરવાનું હતું. અને એવી વાત કરે છે કે તેને મેરેજ થઈ ગયેલા હતા. તો એ મેરેજ થયેલા બેન જો એની હારે ખજૂરભાઈએ કાંઈ પણ ખોટું કર્યું હોય તો એ બેન કેમ સામે નથી આવતા, અને એ બેન અત્યારે 5-5 વર્ષથી કેમ ચૂપ છે? તો એને બહાર લાવવાનું કરો તમે જો સાચા હોય તો. અને એ બેન કહે અને એ બેને કંઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યું છે તો એના મોઢે અમે સાંભળશું. પણ તમે આવા જે અત્યારે લોકલાડીલા સાહક એવા ખજૂરભાઈ અને નીતિનભાઈ જાની અને એની ટીમને તમે બદનામ કરો છો, અને તમે એમ કહો છો કે આ પૈસા લેવા માટે કરે છે, અને તેના કાર્ય જો કલાકારો હોય તેને સાથી કલાકારો મિત્રો હોય એને પગાર નથી દેતા, તો બધાય અમે છેડા લઈને બેઠા છીએ, બધું જાણીને બેઠા છીએ કે તેના એક પણ કાર્યકર્તાને એને એક પણ રૂપિયો બાકી નથી કે કોઈ એનો રૂપિયો ખોટો કર્યો નથી. એનું જે કાંઈ મહેનતાણું છે એને સારી રીતે આપી દીધેલું છે, અને આ તો સેવાભાવી કાર્ય કરે છે. ભલે 100માંથી 25% તે વાપરે છે અને અમને ગમે છે અને તે યોગ્ય પણ છે. એટલે આવી બહેનોને મારે પ્રાર્થના છે કે આપણે જે રીતે તમે વાયરલ થયા છો અને તમે જે અત્યારે યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર તમે આવા વિડીયો ચડાવો છો, તો મહેરબાની કરીને આવો બંધ કરો. અને આમાં આ જે તમે નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈનું તમે નામ બદનામ કરો છો તો આમાં બીજો કાંઈ ફરક પડવાનો નથી. પણ તમારે જે આ 2-3 જણાની જે બાંધણમાં જે ગરીબ લોકોની જે મદદ થાય છે, અને ગરીબ લોકો આનાથી કાંઈ પણ જો મકાન વિહોણા હોય એને મકાન બનાવી દેતા હોય, અને એવી આશાથી જે ગરીબ લોકો અત્યારે મદદ એની પાસેથી લે છે તે મદદ બંધ થઈ જશે. અને જો ગરીબ માણસોની તમે જો સાચા અર્થમાં સેવા કરવાની હોય અને તમે વ્યુઅર્સની કંઈ પણ મદદ કરવા માંગતા હોય તો તમારે જે કાંઈ અત્યારે જે કંઈ ઝઘડા છે તે તમારી પાસે રાખો, અને એક ધ્યાનમાં રાખો કે તમારાથી થાય તે તમે માણસોની લોકોની તમે સેવા કરો. અને જે ખજૂરભાઈ એની અથાશક્તિ પ્રમાણે જે કાંઈ સેવા કરે છે તેને કરવા દો. નકર આમાં તમારા કોઈ ઝઘડામાં અને તમારા આ બંનેના કે ત્રણના જે ઝઘડામાં બીજો તમને કાંઈ ફરક પડવાનો નથી. પણ આની આશાએ જે નિરાધાર લોકો જે બેઠેલા છે કે પોતાના ઘર નથી કે પોતાના કંઈ સાથ સહકારની જેને જરૂર છે નથી, તે તો તમે નથી આપી શકતા. અને જે ખજૂરભાઈ આપે છે તમે એને પણ બંધ કરાવવા જો માંગતા હોય તો એવું કદાપી નહીં થાય. પણ અને કહેવાનો મતલબ એવો છે કે બહેનો, તમે જે કાંઈ છે પ્રશ્ન છે તમારા ઘરનો હોય તમે ઘરમાં ને ઘરમાં નિપટી લો, અને ઘરમાં ને ઘરમાં બેસીને જે તમે શાંતિથી વાત કરી લો. પણ અત્યારે જે ગરીબના પેટમાંથી તમે પાટું મારો છો અને ગરીબની જે આશાને તમે નિરાશા કરવા માંગો છો, એવી તમે જે આ તમે પ્રવૃત્તિ કરવા તમે જઈ રહ્યા છો તો તમારું ખોટું થાય છે. તમે કાલ ફેંકાઈ જાઓ, એમાં તમને કંઈ પણ વળશે નહીં. કારણ કે તમે જે નામ મોટું કર્યું છે તે એક પબ્લિકના લીધે, લોકોના લીધે તમે નામ મોટા થયા છે, નહીં કે તમે પોતાના પાવરે કે નહીં તમારા બાપના પૈસાના પાવરે. તમને ચાહતા કોઈ નથી થયા, પણ તમને લોકોએ મોટા કર્યા છે. આ આપણી પ્રજાએ મોટા કર્યા છે, લોકોએ તમને સાથ સહકાર આપ્યો છે અને તમે ફેમસ થયા છો. અને આ લોકોમાંથી કોઈ ગરીબ માણસ હોય, તેના કોઈ મકાન બનતા હોય, કોઈને સાથ સહકાર મળતો હોય, કોઈ શિક્ષણના કામમાં કોઈ રૂપિયા વાપરતા હોય, તો એવા લોકોને તમે પાછા પાડવાનું જે કાર્ય કરો છો તે એ સદંતર ખોટું છે. અને એનું કોઈ આ ગુજરાત અમે ચલાવી નહીં લઈએ. એટલે બાકી તમે જે તમારા કંઈ પણ જો પર્સનલ મેટર હોય તો તમે બેસીને સોલ્વ કરી શકો છો, અથવા તમે કાનૂનનો સહારો લઈ અને તમે આ પ્રવૃત્તિ તમે કરી શકો છો. પણ આવા લોકોને જે સેવા અર્થમાં, સાચા અર્થમાં જે સેવા કરે છે એવા લોકોને તમે અત્યારે પાછા પડવાનું રહેવા દો. કારણ કે જે તે સમયે બનાવ બન્યો હશે ત્યારે કોઈ પણ મેટર તમારું બન્યું હશે, અમને ખબર નથી. પણ અત્યારે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તે લોક અને દેશ દુનિયાને ગમે છે. એટલા માટે અમે એની સેવાકીય જે પ્રવૃત્તિ છે અને જે એનો અત્યારે ઉદાર દિલ છે એનાથી અમે પ્રભાવિત થયા છીએ, અને ગુજરાતની પ્રજા પ્રભાવિત થઈ અને તેને સપોર્ટ કરીએ છીએ. બાકી અમે એના પૈસાની જરૂર નથી, તમારા પૈસાની જરૂર નથી, તમારા ટાઈમની જરૂર નથી, અને તમારી આવી અફવાઓની પણ જરૂર નથી. એટલે સેતી જાયજો. કાલ સવારે અમારે તમારી સામે ઝુંબેશ ઉપાડવો ન પડે. એટલે આપણી જે ઇજ્જતદાર બહેનો છે એને હું સંદેશ દેવા માગું છું કે તમે તમારી જે કાંઈ બાજી છે હકેલી લ્યો. અને આમાં જો ગુજરાત જાગી ગયું અને જો પ્રજા પાછી જાગી ગઈ, એટલે તમે જ્યાં હતા ને ત્યાં તમને પહોંચાડવાની શક્યતા પણ અમે પ્રજા રાખીએ છીએ. એનો તમારે નોંધ લેવી. જય હિન્દ, જય ભારત, જય માતાજી.